સમાચારની તો મહેસાણામાં થયેલા અમદાવાદના યુવકના અકસ્માત બાબતે TV9ના અહેવાલની અસર થઈ છે। ગઈકાલે TV9એ પોલીસની ઘોર બેદરકારીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ આજે સમગ્ર મામલાની તપાસ DYSPને સોંપાઈ છે। અત્યાર સુધીની તપાસને જોતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવતા પરિવારે માંગ કરી છે કે આરોપી ક્રેટા ચાલક સામે કડક કાર્યવાહી થાય અને જે પણ પોલીસ કર્મચારીઓએ બેદરકારી દાખવી હોય તેમના વિરુદ્ધ પણ તપાસ થાય। મહેસાણા અકસ્માત મામલો। TV9ના રિપોર્ટની અસર। તપાસ DYSPને સોંપાઈ। ગઈકાલે TV9એ મહેસાણામાં થયેલા અમદાવાદના યુવકના અકસ્માતનો અહેવાલ રજૂ કર્યો હતો। અકસ્માતમાં યુવકનું મોત થયું છે, પરંતુ પોલીસ તપાસ સામે મૃતકના પરિવારજનોએ સવાલ ઊભા કર્યા હતા। પરિવારનો આરોપ છે કે પોલીસે અકસ્માત સર્જનાર ક્રેટા કાર ચાલક સામે કોઈ ગુનો નોંધ્યો જ નથી અને વગદાર વ્યક્તિ હોવાને લીધે પરિવારને ન્યાયથી વંચિત રાખવાનું પોલીસનું આ ષડયંત્ર છે। અમે જ્યારે અહેવાલ બતાવ્યો તો ત્યારબાદ તેની અસરના ભાગરૂપે આખા કેસની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી એટલે કે DYSPને સોંપવામાં આવે છે। તપાસ અધિકારીનું કહેવું છે કે જે પણ હકીકત હશે તે અમે જલ્દી જ બહાર લાવી દઈશું। એક ઇન્ક્વાયરી મારા દ્વારા કરવામાં આવી રહેલી છે અને ઇન્ક્વાયરીના આધારે શું એની અંદર ખરેખર હકીકતમાં શું બનેલું છે તે સત્વરે અમે શોધી કાઢીશું અને જરૂર જણાય તપાસની અંદર એ મુજબના ચેન્જીસ કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે। હવે જો આપને આખા કેસની વિગતોની વાત કરીએ તો મહેસાણામાં 17મી તારીખે એક અકસ્માત થાય છે અને આ ગમખ્વાર અકસ્માતમાં મહેસાણામાં નોકરી કરતો અમદાવાદનો યુવક મૃત્યુ પામે છે। પોલીસ પર આરોપ છે કે મામલો રફેદફે કરવા માટે પોલીસ મૃતક યુવકને જ FIRમાં આરોપી તરીકે દર્શાવી રહી છે અને જે ખરેખર આરોપી છે તે ક્રેટા કારને અકસ્માતની FIRમાંથી જ ક્લીન ચીટ આપી દીધેલ છે। આ અકસ્માત પરિવારના આરોપ મુજબ 3 વ્હીકલ વચ્ચે થયો હતો। બાઇક પર સવાર હતો મૃતક યુવક, બીજું એક 2 વ્હીલર અને જ્યાં 2 વ્યક્તિઓ સવાર હતા અને મુખ્ય આરોપી હતો ક્રેટા કાર ચાલક। કારની હાલત જોઈને પ્રથમ દ્રષ્ટિએ લાગે કે કારની ટક્કરને કારણે જ આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે, કારણ કે બાઇકને કોઈ ખાસ એવું ગંભીર નુકસાન નહોતું, છતાં પણ મહેસાણા B ડિવિઝન પોલીસ દ્વારા એક્સેસ પર સવાર યુવકને ફરિયાદી બનાવાયો અને બાઇક ચાલક યુવક નિશાંક જૈન કે જેનું સારવાર દરમિયાન મોત થયું છે તેને જ આરોપી બનાવી દીધો, જ્યારે ક્રેટા કાર ચાલકને સંપૂર્ણપણે બક્ષી દેવાયો કારણ કે તે વગદાર છે। જો કે આવું અમે નથી કહી રહ્યા, મૃતકના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। અમને અહીંયા જ્યારે ડેડ બોડી સોંપવામાં આવે ત્યારે એવું કહેવામાં આવ્યું કે એક્સેસ ગાડી અને 2 વ્હીલર જે અપાચી હતું એના વચ્ચેના અકસ્માતમાં મારા ભત્રીજાનું મૃત્યુ થયું છે, પણ ખરેખર પરિસ્થિતિ સાવ જુદી છે। ઘટના સ્થળે ઉપસ્થિત ક્રિએટા જેને તદ્દન બધી રીતે બચાવવામાં આ લોકો મહેનત કરી રહ્યા છે, જે વગદાર લોકો છે। મહેસાણા B ડિવિઝન પોલીસની શંકાસ્પદ અને ખોટી કાર્યવાહીથી રોષે ભરાયેલા નિશાંક જૈનના પરિવારજનોએ ગઈકાલે જ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી। પરિવારનું કહેવું છે કે પોલીસ ક્રેટાવાળાને છાવરી રહી છે। આ તો તેમના સોશિયલ મીડિયા કેમ્પેનને કારણે લોકોએ ઘટના સ્થળે ક્રેટા હતી અને અકસ્માત સર્જાયો તેવા અનેક ફોટા અને વિડીયોઝ તેમને મોકલ્યા અને ત્યાં અનેક વિગતો પરિવારને ધ્યાને આવી છે, નહીં તો પોલીસે ક્રેટા કાર ચાલકને બચાવવાનો પ્લાન બનાવી જ દીધો હતો। સાંભળો। અમે એના એ વખતે એ જે એરિયા હતો એની અંદર કેમેરા હતા નહીં, એટલે અમે અહીંયા કેમ્પેન શરૂ કર્યું હતું, જેના અંતર્ગત અમને એટલા બધા સબૂતો મળ્યા કે એની હાજરી ત્યાં ઉપસ્થિત છે। એ જ ભાઈ અમને પોલીસ સ્ટેશનમાં પણ મળ્યો હતો, એણે એડમિટ બી કર્યું હતું કે ભાઈ હું ક્રેટા ગાડી ચલાવતો હતો અને બાઇક આગળથી આવ્યું અને ફંટોળાઈ ગયું, એવા વગેરે વગેરે એને એની રીતે અમને કહેવામાં આવ્યું। પછી અમે જ્યારે FIR કરવાની પ્રયત્ન કરવામાં આવ્યો તો અમારી FIR લેવાની ના પાડી દીધી સવારે અને અમે ડેડ બોડી લઈને અમદાવાદ જતા રહ્યા।
પણ એ જ તારીખે 18 તારીખે સવારે 8:30 વાગે એક્સેસવાળા ગાડીઓ તરફથી એફઆઈઆર લેવામાં આવી અને એ એફઆઈઆરમાં એવું મેન્શન કર્યું કે ક્રિએટા ગાડી હતી જ નહીં. જો હતી જ નહીં તો મેન્શન કરવાની જરૂર શું આવી? અને એના પછી અમારા કેમ્પેનનો અમને મહેસાણાની જેટલી પ્રજા છે એનો એટલો સારો રિસ્પોન્સ મળ્યો. અમને એટલા બધા વિડીયોઝ, એટલા બધા ફોટોગ્રાફ્સ મોકલ્યા, જેમાં સ્થળ ઉપર ક્રિએટા ગાડી ફાટેલા ટાયર અને તૂટેલા બમ્પર અને નુકસાન થયેલી હાલતમાં પડેલ જોવા મળે છે. સોશિયલ મીડિયા કેમ્પેઇન થકી આવેલા ફોટોમાં અકસ્માત સ્થળ નજીક ક્રેટા કાર હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. સાથે જ જ્યારે ઇજાગ્રસ્તને હટાવવામાં આવે છે ત્યારે પોલીસની હાજરી પણ દેખાય છે. નિશાંગના પરિવારજનોને જેના પર શંકા છે તે કાર ચાલક પણ ઘટના સ્થળે ઊભો દેખાય છે. પરિવારનું કહેવું છે કે ઘટનાના આટલા દિવસો બાદ પણ ક્રેટા કાર ચાલક સામે કોઈ જ ગુનો નોંધાયો નથી. ઘટના સ્થળે હાજર લોકોના નિવેદન કેમ નથી લેવાયા? ઘટનાના સાક્ષીઓના નિવેદન થકી નિષ્પક્ષ તપાસ આખરે કેમ નથી થઈ? પંચનામા વગર કારનો કબજો કેમ માલિકને સોંપાયો? ઘટનાની સાયન્ટિફિક તપાસ કેમ નથી કરાઈ? આ તમામ સવાલ પોલીસને થઈ રહ્યા છે. પોલીસ ભલે કહેતી હોય કે ક્રેટાનો કોઈ જ રોલ નથી, પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોના નિવેદન નથી લેવાયા, વિડીયો કે સીસીટીવી પોલીસ તરફથી ચેક નથી થયા અને કાર માલિક વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થઈ. આ તમામ બાબતો પોલીસની ગંભીર બેદરકારી હોય તેવું પરિવારને લાગી રહ્યું છે. સવાલ એ છે કે શું આ મામલે આગામી દિવસોમાં નિષ્પક્ષ તપાસ થશે ખરી? આ આખા મામલે હવે જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં તપાસ કઈ દિશામાં થાય છે અને પરિવારના જે ગંભીર આરોપો છે તે આરોપો બાદ પોલીસ તમામ પાસાઓને ચકાસતા આગળની તપાસ કરે છે કે કેમ? મહેસાણામાં 3 વાહનો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં જાન ગુમાવનાર બાઇક ચાલક યુવકના પરિવારજનો દ્વારા ઉચ્ચ સ્તરે થયેલી રજૂઆત બાદ ડીવાયએસપી મિલાપ પટેલ દ્વારા ઇન્કવાયરી તો શરૂ કરવામાં આવેલી છે, પરંતુ આ ઇન્કવાયરી માત્ર કાગળ પરની હશે કે વાસ્તવમાં ગુનેગારોને સજા અપાવવા માટેની હશે? કારણ કે આ સમગ્ર મામલા ઉપર પડદો પાડવાની કોશિશ ખુદ મહેસાણા બી ડિવિઝન પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે અને ક્રેટા કાર ચાલકને બચાવી લેવામાં આવ્યો છે. જોવાનું હવે એ છે કે મિલાપ પટેલની ઇન્કવાયરી નિષ્પક્ષ રહેશે કે પોલીસની તરફેણમાં રહેશે કે પછી મળનાર યુવકના પરિવારજનો દ્વારા જે ન્યાયની માંગ કરવામાં આવી છે તે માંગ સંતોષવા માટે હશે. મહેસાણાથી સહયોગી મનીષ મિસ્ત્રી સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.